ન્યૂઝમાં આગળ વાત કરીએ તો વિધાનસભાના અંદાજ અને જાહેર હિસાબ સમિતિના પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે। અંદાજ સમિતિના પ્રમુખ તરીકે અર્જુનસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે। જાહેર હિસાબ સમિતિના પ્રમુખ તરીકે CK રાઉલજીની નિમણૂક કરવામાં આવી છે। નવા મંત્રીમંડળની રચનાથી ખાલી પડેલી આ જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવી છે। નોંધનીય છે કે અર્જુનસિંહ ચૌહાણ મહેમદાબાદના અને CK રાઉલજી ગોધરાના ધારાસભ્ય છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાયા છે। અરુણ, બે નવા ધારાસભ્યોને નવી જવાબદારી સોંપાઈ છે, શું વધુ માહિતી? લવલી ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની 2-0 એટલે કે બીજી વખતની સરકારની નવરચિત સરકારમાં જે વિધાનસભા સમિતિના પ્રમુખ તરીકે બે સમિતિમાં જગ્યા ખાલી પડી હતી, તેમાં હાલના તબક્કે સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અર્જુનસિંહ ચૌહાણ કે જેઓની ખાસ કરીને વિધાનસભા સમિતિના ચેરમેન પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। અર્જુનસિંહ ચૌહાણની અંદાજ વિધાનસભા સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। જ્યારે સૌથી મહત્વપૂર્ણ વિધાનસભા સમિતિમાં સૌથી મોખરે કહી શકાય એવી જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે CK રાઉલજીની નિયુક્તિ કરવામાં આવી છે। હાલના તબક્કે હું આપણે જણાવી દઉં કે જે અર્જુનસિંહ ચૌહાણ છે જેઓ મહેમદાબાદના ધારાસભ્ય છે, વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે CK રાઉલજીનો સવાલ ત્યાંથી ગુજરાત વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે। જાહેર હિસાબ સમિતિ તમામ સમિતિઓમાં સૌથી શ્રેષ્ઠ સમિતિ અને સૌથી મોટી સમિતિ ગણવામાં આવે છે અને તેમાં CK રાઉલજીની નિયુક્તિ થતા હાલના તબક્કે કહી શકાય હવે જાહેર હિસાબ સમિતિમાં કયા પ્રકારની વિગતો તેમના દ્વારા જાહેર કરવામાં આવે છે તે નિર્ણાયક સાબિત થશે। જી લવની, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જગ્યાઓ ખાલી હતી તેને લઈને હવે નિમણૂક કરવામાં આવી છે।